વાત ઉત્તરાખંડની કરીએ। અનેક જિલ્લાઓમાં બદલાયો મોસમનો મિજાજ। કેદારનાથમાં ભારે બરફવર્ષાની સાથે વરસાદ પડ્યો। ગઈકાલે કેદારનાથ ધામમાં બરફવર્ષા થઈ હતી। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને હિમવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો। પ્રતિકૂળ હવામાન છતાં શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન માટે પહોંચી રહ્યા છે। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે। હવામાન અને ધુમ્મસના કારણે કેદારનાથ માટેની હેલિકોપ્ટર સેવા ખોરવાઈ છે। પ્રશાસને સુરક્ષા કારણોસર हेली ऑपरेटर्स ने सावचेत रहवा माटे सूचना आपी। रुद्रप्रयाग जिला મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ દાવો કર્યો કે મુસાફરો માટે ઠેર ઠેર સુરક્ષા અને તબીબી ટીમ તૈનાત છે। યાત્રાળુઓને જરૂર જણાય તે સુરક્ષિત સ્થળોએ રોકવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદની આગાહી કરી છે। કેદારનાથ જનારા યાત્રાળુઓને પોતાની સાથે પૂરતા ગરમ કપડાં, રેનકોટ અને જરૂરી દવા રાખવા પણ વિનંતી કરવામાં આવી રહી છે।